અહીંયા તો પાસ વિના એન્ટ્રી જ નથી હોતી. અહીંયા વ્યવસ્થા સારી છે. આવા મંડપમાં આવવા માટે કેક્ટસ જોઈએ. હા, કેક્ટસ કેક્ટસ. અભણ રોજ સવારે WhatsAppમાં આપણે નથી મૂકતા કેક્ટસ? ઓહ મમ્મી, એને સ્ટેટસ કહેવાય. હા એ જ. તમે લોકો અંદર જાઓ, હું આવું છું હમણાં થોડી વાર. હા હા તું આય. મેડમ પાસ. પાસ ને? હા પાસ આપું. હો મેડમ પાસ ના હોય તો તમે સાઈડમાં આવી જાઓ. ના ના, પાસ તો છે પણ પાસ હું ઘરે ભૂલી ગઈ છું. મને જવા દો ને અંદર. જો મેડમ પાસ વગર અંદર ના જવાય. અંદર ના જઈ શકું એટલે? આટલી મહા મુસીબતે પાસ આવ્યા છે અને હવે તું મને અંદર જવાની ના પાડે છે? જો મેડમ ખાલી ખાલી બૂમો ના પાડો. હું મારી ડ્યુટી કરી રહ્યો છું. ભાઈ હું તો અંદર જઈને જ રહીશ. મમ્મી શાંત રહે ને. શું શાંત રહે? એક્સક્યુઝ મી, તમે જરા ગેસ્ટ લિસ્ટ ચેક કરો ને. અત્યારે નહીં થઈ શકે, સોરી. ઓ ભાઈ તું અમને ના પાડે. તને ખબર છે અમે કોણ છીએ? આ મારી રૂપા કોણ છે? કોણ છો તમે? આ મારી રૂપા મિસ ખાડિયા બુટી એવોર્ડ જીતી છે. આખા શહેરની સૌથી સુંદર છોકરી છે મારી દીકરી. જો તમે અહીંયાથી જતા રહો, નહીં તો મારે ધક્કો મારીને કાઢવા પડશે. હેલો મિસ્ટર દીક્ષિત, આર યુ લિસનિંગ? હેલો. ગેટ ઉપર શેનો કેઓસ ચાલે છે? સાંભળો, અત્યારે ને અત્યારે જાઓ અને જે પણ પ્રોબ્લેમ હોય સોલ્વ કરો. મારા ગેસ્ટ ડિસ્ટર્બ થઈ રહ્યા છે. સર બટ ડોન્ટ આર્ગ્યુ વિથ મી એન્ડ સોર્ટ ઇટ રાઇટ નાઉ. ગોટ ઇટ? ડોન્ટ વરી સર, આઈ વિલ હેન્ડલ. હું અંદર જઈને જ રહીશ. લાતો ના ભૂત બાતો તેને માનતા જ. ચલો. ઉંમર જોઈને તો વર્તન કરો. ઓ મેડમ, હું મારું કામ કરું છું. તમારું કામ વડીલોનું અપમાન કરવાનું છે? આમની જગ્યાએ તમારી મમ્મી હોત તો પણ તમે આવું કરત? મારી મમ્મી આમ પાસ વગર ઘૂસ ના મારે. આ રહ્યા તમારા પાસ. ઊભી રહે. લે આ તારા પાસ અને અથાણું બનાવીને ખા. દીદી હું પણ આવું છું તારી સાથે. તું કેમ? તું જા અંદર. મારે ક્યાંય નથી જવું યાર. ચાલ ને હું તારી સાથે ઘરે આવું છું. જા અંદર જઈને માતાજીના દર્શન કરતી આવ. હા તો તું પણ ચાલ ને અંદર. તું પણ માતાજીના દર્શન કરી લેજે. મેં દર્શન કરી લીધા છે. તે ક્યારે દર્શન કરી લીધા? એટલે મેં મનથી દર્શન કરી લીધા છે. તો બધું મોકલે તું અંદર જા. અરે આવી જગ્યાએ તો મારે દર્શન કરવાની પણ ઈચ્છા નથી થતી. હું તારી સાથે જાઉં. શાંત રિંકુ, માણસનો ગુસ્સો ઈશ્વર પર ના ઉતારાય. મારી ડાઈ દીકુ નહીં છે ને? હે ને? જા ચાલ અંદર હવે. નખરાડી. વાવ મમ્મી, કેટલું સરસ ડેકોરેશન કર્યું છે આ લોકોએ. તારા લગ્નમાં આપણે પણ આવું જ ડેકોરેશન કરાવીશું. હું તો એવું વિચારું છું કે આ ડેકોરેશન અમારા લગ્ન કરી લઉં. હે મમ્મી, મમ્મી જો પેલો દેખાવડો છે પણ તારે આ વેટર જોડ લગ્ન કરવા? ની પાછળ જો, સિદ્ધાર્થ પાટીદાર છે. હાય 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 હાય, રૂપિયો તો આના મોઢા ઉપર છલકાય છે. વાહ મારા ઠાકર, કેટલું હેન્ડસમ છે. એક કામ કર, જા
એની જોડે જઈને વાત કર. વાત ના ના કેમ ના? એ પણ પણ મારે કઈ નથી સાંભળવું. સાંભળ, બોલે ને એના જ બોર વેચાય. સો સોરી. વોટ મમ્મી આને તમારી સામે ના જોયું. એ જોવે એટલે તો ધક્કો મારે તો ડોબી. મને કઈ સમજ નથી પડતી. કઈ કર ને મમ્મી. હેલો. તમે થેન્ક યુ પાસ માટે. થેન્ક યુ. હા, તો તમે માતાજીનો આટલો સુંદર શણગાર ન કર્યો હોત તો આજે ભાઈ દાદાની નજરમાં નાપાસ થઈ જાય. એ મારું કામ છે, એના માટે આભાર ના હોય. ચલો હું નીકળું. અરે અરે અરે, અહીંયા સુધી આવ્યા છો તો માતાજીના દર્શન કરતા જાઓ. ભૂલ મારી જ હતી કે હું આને અહીંયા લઈ આવ્યો. જસ્ટ ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. પ્લીઝ મારા માટે જો હું તમારી એક વાત નહીં સાંભળું. તમારે અહીંયા રહેવાનું છે મીન્સ રહેવાનું છે. પણ હું કે અરે ચલો. આપણે સૌ આજે જે પ્રાંગણમાં બેઠા છીએ એના વૃક્ષ સમાને પાટીદાર પરિવારના મોભી ગોવિંદભાઈ પાટીદાર એટલે આપના સૌના દાદાને હું સ્ટેજ પર આમંત્રિત કરું છું. અતિથિ દેવો ભવ આ આપણી સંસ્કૃતિ છે અને તમે બધા આજે મારા અતિથિ છો. તમે લોકો અહીંયા આવ્યા એનો મને ખૂબ આનંદ થયો. મેં મારા જીવનમાં ઘણી બધી તડકી છાયડી જોઈ છે અને મારા જીવનના અંતિમ પડાવમાં મારા પરિવારને મારી સાથે થડની જેમ જોડાયેલો રહે એ જોઈને મન ખરેખર ગદગદ થઈ ગયું. આ દેવી પૂજા પેઢી દર પેઢી થતી જ રહેશે. આ વર્ષે પૂજાની વ્યવસ્થાનો બધો ભાર મેં મારા મોટા પૌત્ર સિદ્ધાર્થ પાટીદારને સોંપ્યો છે અને સિદ્ધાર્થે એનું કામ ખૂબ જ અદ્ભુત રીતે નિભાવ્યું છે અને હું ઈચ્છું છું કે સિદ્ધાર્થ સ્ટેજ ઉપર આવે અને એના અનુભવ તમારી સમક્ષ રજૂ કરે. સિદ્ધાર્થ, સિદ્ધાર્થ ક્યાં છે બેટા? સિદ્ધાર્થ અહીંયા સ્ટેજ ઉપર આવો. મમ્મી શું કરે છે યાર? અરે આ ખુરશીની જ બધી માથાકૂટ છે, ખબર નથી તને? ઓહો. સિદ્ધાર્થ, તને મારો અવાજ સંભળાય છે? તને શોધી રહી છે રાહુલ. જલ્દીથી એને ઝડપી લે. આજે વીવીઆઈપી ગેસ્ટ છે, મીડિયા છે, કેનવાસ પણ કોરું છે. તું તારી ઇમેજ ક્રિએટ કરી શકે છે. સીધીસ રંગોલી આ રંગોળી પણ મેચ કરી છે અને અહીંયા બધી જ ડિઝાઇન્સ અને સેટઅપ મેચ કર્યા છે. તમે મારી બીજી ડિઝાઇન્સ તો જોઈ જ નથી. આટલી ગ્રેટ અને યુનિક ડિઝાઇન્સ તો તું જ કરી શક્યા. સિદ્ધાર્થ, નાનું આવી ગયું. આવી ગયો. સામ દામ દંડ ભેદ મારા દીકરાને અધિકાર અપાવવા હું કંઈ પણ કરીશ. સિદ્ધાર્થની જગ્યાએ રાહુલ કેમ સ્ટેજ ઉપર આવ્યો? રાહુલ કેમ સ્ટેજ પર ગયો છે? So ladies and gentlemen, very warm welcome to all of you. આજનું આ ઓકેશન પાટીદાર પરિવાર માટે એક વર્ષનું ઓક્સિજન છે. રાહુલ સિક્સર મારી રહ્યો છે. આ કોણ છે? જે પણ છે કુર્તો તો બહુ મોંઘો પહેર્યો છે એણે. એમ? યસ યસ, આ બધી ડિઝાઇન કરતા મને વધારે ટાઈમ નહોતો લાગ્યો. મિસી, ક્યારે આ શું બોલી રહી છે? આ બધી ડિઝાઇન કરતા મને વધારે ટાઈમ નહોતો લાગ્યો. મિસી, ક્યારે આ શું બોલી રહી છે? આ બધી ડિઝાઇન કરતા મને વધારે ટાઈમ નહોતો લાગ્યો. મિસી, મિસી, ક્યારે આ શું બોલી રહી છે?
તમે ઉભા રહો, એની સાથે વાત કરું છું. જુઓ, તમે એમ પણ મારા માટે ઘણું કર્યું છે. હવે મારા કારણે તમારા ઘરવાળા સાથે ઝઘડો કરવાની જરૂર નથી. અરે પણ કલાકારને એની ક્રેડિટ તો મળવી જ જોઈએ ને. કોઈ તમારી ક્રેડિટ ચોરી લે એ જ સાબિત કરે છે કે તમારી કળા કેટલી મૂલ્યવાન છે. તમે લોકો દર્શન કરી લો, પછી ડિનર લેજો જ. અને હા, તમારા માટે ખાસ એન્ટરટેનમેન્ટની પણ વ્યવસ્થા રાખી છે. એક્સક્યુઝ મી સર. આજના રિયલ હીરો સિદ્ધાર્થ પાટીદાર ક્યાં છે? અમારા દર્શક મિત્રો સિદ્ધાર્થ પાટીદારના મોઢે આ મહાપૂજા વિશે કંઈક સાંભળવા માંગે છે. જવાબ આપો સર, ક્યાં છે સિદ્ધાર્થ પાટીદાર? સિદ્ધાર્થે આવામાં ઘણી વાર કરી દીધી, ક્યાં ગયો હશે? સર જવાબ આપો પ્લીઝ. કેમ ચૂપ છો સર? સિદ્ધાર્થ પાટીદાર ક્યાં છે? જવાબ આપો સર. હું અહીંયા છું. એક મિનિટ, હું આવું. આવી ગયો. થેન્ક યુ રાહુલ. ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ સો સોરી કે મને અહીંયા આવવામાં સહેજ મોડું થયું. એઝ યુ ઓલ નો કે દાદુએ મારા માથા પર કેટલી મોટી જવાબદારી મૂકી છે. કેટલું સરસ લાગે છે. પણ આમાં ડાઘવાળા કપડાં કેમ પહેર્યા હશે? અરે આને તો સ્ટાઇલ કહેવાય. ચૂપ રહેને. સમજાતું નથી સાચો પાવર અને પૈસા કોની પાસે છે. હું પાટીદાર પરિવાર તરફથી આપ સૌને એક ગુડ ન્યૂઝ આપવા માંગુ છું. હાય હાય, ગુડ ન્યૂઝ એટલે શું એના લગ્નની જાહેરાત કરશે? મમ્મી શું કંઈ પણ બોલે છે? ના ના ઠાકર, કંઈક કર. અને ગુડ ન્યૂઝ એ છે કે પાટીદાર પરિવાર એમના બિઝનેસમાં એક નવું વેન્ચર લોન્ચ કરવા જઈ રહ્યો છે. અને વેન્ચરનું નામ છે પાટીદાર ડાયમંડ્સ. ઓય ઓય, આ તો ધંધાની વાત હતી. ધંધો છે તો ધન છે. અને આ બિઝનેસની બધી જ જવાબદારી મારો ભાઈ ઉપાડશે. કુણાલ પાટીદાર. Kunal, please come on the stage. બેટા, સિદ્ધાર્થના રસ્તે ચાલજે. જી દાદુ. આ સિદ્ધાર્થને મારાથી પ્રોબ્લેમ શું છે? પરિવાર ભેદભાવ કઈ વાંધો નહીં. સમય બદલાશે તો આનો પણ બદલો લઈશ. અને બીજી એક ખાસ વાત, મહાપૂજાના ભાગરૂપે આજે આપણે એક ગરબા કોમ્પિટિશન પણ રાખી છે. જેમાં જે છોકરી માથે ગરબી લઈને છેક સુધી ગરબા કરશે અને દીવો પણ ચાલુ રહેશે, એ કન્ટેસ્ટન્ટને પાટીદાર પરિવાર તરફથી એક એક્સક્લુઝિવ ગિફ્ટ આપવામાં આવશે. અને પછી આપણે બધા ભેગા મળીને માતાજીની આરતી કરીશું. ચાલ તમારી જોડે. અરે તું ચાલ ને. અરે ત્યાં જાઉં. ચાલ. ક્યાં જઈએ છે? સાંભળ્યું તે? તારે આ સ્પર્ધા જીતવી જ પડશે, તો જ તું બધાની આંખે ચડીશ. પણ મમ્મી, હું આ માથે માટલી ઉપાડીને ગરબા નહીં રમી શકું.
આ ઘરમાં પગ મૂકવો હશે ને તો ગરબી તો તારે માથે મૂકવી જ પડશે. પણ મમ્મી ગરબીમાં દીવો ઓલવાઈ ગયો તો છે ને તારું આ ઘરમાં ઘૂસવાનું સપનું પણ ઓલવાઈ જશે. તો મમ્મી હવે હું શું કરું? ચાલ હું તને પ્રેક્ટિસ કરાવું. સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ બટ તમે તો પરફેક્શનિસ્ટ છો, તો પછી આજના દિવસે કપડા પર આ કલર શું રીઝન છે આ કલરનું? આ ડાઘ પાછળનું સિક્રેટ શું છે સર? જવાબ આપો સર. હા સર, જવાબ આપો. રાહુલ નામ છે મારું. જે મારી ખુરશી છીનવશે હું એની ખુશી છીનવી લઈશ. હું ભાઈની જિંદગીના બધા રંગો ઉડાડી દઈશ. જવાબ જોઈએ છે સર. કેમ જવાબ નથી આપી રહ્યા? સર જવાબ આપો પ્લીઝ. બ્રો, સર જવાબ આપો સર. ધીસ ઇઝ નોટ ફેર. આ ડાઘના લીધે આપણી ઇમેજ ઉપર ડાઘ લાગી રહ્યો છે. સર જવાબ આપો. આ ડાઘ આજે શું છે? આ ડાઘનું સિક્રેટ સર? આ મીડિયાવાળા કાગનો વાગ કરી રહ્યા છે. સર જવાબ આપો. જવાબ આપો સર. સર ઓડિયન્સ તમારા જવાબ માટે રાહ જોઈ રહી છે સર. નો કમેન્ટ. એ છોકરી એકવાર મારી સામે આવી જાય ને તો છોડીશ નહીં એને. મોહન સિદ્ધાર્થ, શું થઈ ગયું છે તને? હું શું કરવા એ 2 કોડીની છોકરી વિશે વિચારીને મારો મૂડ સ્પોઇલ કરું છું? ભગવાન કરે એ છોકરી ક્યારેય મારી સામે જ ના આવે, નહીં તો छलके तो गागर ने मलके तो सागर, नमी जाए तो हयू में कमी जाए तो हाथ मनमेड़ो मनमेड़ो આ શું કરે છે? જો આવી રીતે કરવાનું. મમ્મી આ બધું હું નહીં કરી શકું. નહીં થાય મારાથી આ બધું. જો બેટા, રાત્રે સૂતા સૂતા જે સપના જોઈએ ને એને પૂરા કરવા માટે આમ ઊભા થઈને દોડવું પડે. મમ્મી હજુ એક ચિંતા છે. શું? એ માટલી તો હું નહીં પડવા દઉં. મમ્મી એની અંદરનો દીવો ઓલવાઈ ગયો તો એની ચિંતા તું મારા ઉપર છોડી દે. શું દીદી ગરબા કરવાની છે? એ પણ માથે માટલી મૂકીને? તો પાકતા ગળે કાંઠા ચડાવે છે મમ્મી. ખબર નહીં શું થશે. તું ચાલ મારી સાથે. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો મહારાજ? માતાજીની કૃપા છે. તમે કેવા? અમે મોઢ બ્રાહ્મણ. હે? હા, અમે પણ મોઢ બ્રાહ્મણ જ છીએ. બરાબર. મારા ઘરેથી છે ને એ કર્મકાંડ નું જ કરે છે. સારું કહેવાય હો. મહારાજ, હા, તમે આ બધું શું કરી રહ્યા છો? સિદ્ધાર્થભાઈએ ગરબાની સ્પર્ધા રાખી છે ને એના માટેની તૈયારીઓ કરું છું. હે મહારાજ, હા? લાવ હું તમને કઈક મદદ કરું. લા લા. મહારાજ, હા બોલો. તમારે કઈ બીજું કામ હોય તો કરો, આ તૈયારી હું કરી લઈશ. સારું. હા સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મારે મારી રૂપાને જીતાડવી હશે ને તો આ તો કરવું જ પડશે. રૂપા, આ ગરબીનો દીવો જ તારા જીવનમાં અજવાળું પાથરશે. અરે પણ મમ્મી, હું આવી રીતના આ બધું નહીં કરી શકું. તું ખાલી છે ને આ ગરબીને પડવા ના દેતી, બાકી બધું મેં ગોઠવી દીધું છે. સ્વાતિ, તું? મમ્મી, દીદીએ ગરબા કરવાની જરૂર નથી. કેમ ભાઈ? જે વસ્તુ એને આવડતી નથી એ કરવા જશે તો બધાની સામે હાસ્ય પાત્ર બનશે. તો શું એના માટે થઈને મારે મારા સપનાને આગ લગાડી દેવાની? મમ્મી, તું જે વિચારે છે ને એ કરીને કોઈનું મન ના જીતી શકાય. મન ના જીતી શકાય પણ ધન તો જીતી શકાય ને.
મમ્મી તું કેમ પૈસાવાળા લોકોની પાછળ પડી છે? આપણે દીદીના લગ્ન આપણા જેવા લોકો સાથે કરાવીશું ને? ના, અરીસા સાથે પરણાવી દઈશ એને. અરે આવડી મોટી હેલોજન લાઈટ લઈને આપણે શોધવા જઈએ ને તો આપણા જેટલા અભાગ્યા લોકો તો ના જ મળે આપણને. હું આ નહીં થવા દઉં. જો સ્વાતિ, અત્યારે હવે આ નાટક ના કરીશ. મારા ધબકારા વધી ગયા છે. મમ્મી, મને લાગે છે મને શ્વાસ ચડે છે. મમ્મી, હવે મમ્મી તું બેસ 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 નહીં બેસ મમ્મી. મમ્મી શું થયું છે તને? સ્વાતિ, સ્વાતિ મને શ્વાસ ચડે છે. મને લાગે છે મારા દિવસો પૂરા થઈ ગયા છે. મમ્મી તને શ્વાસ ચડે છે? મમ્મી તારું ઇન્હેલર ક્યાં છે? મારું છેલ્લું સપનું. મમ્મી મમ્મી મમ્મી, મમ્મી આંખ ખોલ લે મમ્મી. મમ્મી